પ્રભુએ બહુ સુંદર શરૂઆત કરી. ગીતાનો જ્ઞાની પ્રકૃતિ સરખું આચરણ કરે જ, ટાળવા પ્રયત્ન કરે તો પણ ન કરે. ખૂબ ગંભીરતાથી વિચાર એટલો જ કરવાનો છે, ભગવાન કૃષ્ણે પોતાનું પ્રિય પાત્ર અર્જુનને પસંદ કર્યા. હેત, માયા, દયા, પ્રીતિ જે કહો તે અથવા સાત્વિક બુદ્ધિ કરીને અર્જુને ભગવાન કૃષ્ણને ઘણા પ્રશ્નો પૂછ્યા. બહુ ખૂબ જ ધીરજથી ભગવાન કૃષ્ણ પોતાના એક લાડકા દીકરાને ખૂબ જ ધ્યાનથી એની કક્ષાએ જઈને એની રીતે એના જવાબનો ઉત્તર સરસ રીતે આપતા ગયા. પછી અર્જુને પ્રાર્થના કરી, આવા તમારા દિવ્ય સ્વરૂપનું દર્શન હે પ્રભુ કરાવો. કરાવ્યું. પ્રભુએ સરસ વાત કરી, સૂર્યમાં અગ્નિ હું, ફૂલોમાં સુવાસ હું, નૂદરમાં શક્તિ હું, વેદોમાં જ્ઞાન હું, બ્રહ્માંડોને બાળનાર એવો મહાકાળ હું. પ્રભુનો એક યા બીજી રીતે કહેવાનો હેતુ એ હતો કે હું સર્વશક્તિમાન છું, હું સદા દિવ્ય સાકાર છું. બેટા અર્જુન સમજ, અને એક દિવ્યતાના દર્શન કરાયા, એક વિરાટના દર્શન કરાયા, એક મહાકાળના દર્શન કરાયા. ભીષ્મ ને દ્રોણાચાર્ય કર્ણ એ મુખમાં જતા દેખાડ્યા, બધા જ નો નાશ દેખાડ્યો. તું નિમિત્ત થા. કેટલી વખત કહ્યું, હે અર્જુન હવે નિમિત્ત થા. હું અર્જુનની વાત એટલા માટે કરું છું કે ગીતાનું જ્ઞાન તો હજારોને છે જ. આ વર્ષે 50 લાખ ગીતાઓ વેચવા માટેનો ખાલી સંકલ્પ પ્રભુપાદની મુવમેન્ટે કર્યો છે. ઇસ્કોન ગીતા ઉપર કોને પ્રવચનો નહીં કર્યા હોય. એમાંનો અર્જુન એક છે કે જેને પોતાના વિરાટનું દર્શન કરાવ્યું. આવા અર્જુનને પણ સાત્વિકતાના ભાવે કરીને એક વિરાટનું દર્શન મારે લઈને સૌ જીવે છે, મારે લઈને હું જ માનનાર છું, એવું એક અદ્ભુત સૂચ બધી જ પ્રભુએ આપવા માટે પ્રયત્ન કર્યો, છતાંય નિસંશય ન થયા. એ છે એમની સાત્વિક બુદ્ધિ, એ છે એમની કોક લૌકિક મોહબત સારત. ઘણી વખત એટલે હું કહું છું કે બુદ્ધિ એક નાલાયક ચીજ છે. વર્ષોથી હું કહેતો આવ્યો છું,
પ્રભુએ કરેલા ઉભા કરેલા પ્રસંગોમાં સહ સ્વીકાર એન્નમ ભૂલકું કહેવાય. પ્રભુએ ઉભા કરેલા પ્રસંગોને બુદ્ધિથી મૂલવવા, એના જેવું ધરતી પર કોઈ પાપ નથી. આપણે બધા જ પોતપોતાની સમજણે યુક્ત જીવીએ છીએ અને પોતપોતાના રાગે યુક્ત જીવીએ છીએ. બસ આપણે જ્યાં સુધી નક્કી ન કરીએ કે સરળ થવું જ છે, નિમિત્ત થવું જ છે, ત્યાં સુધી કૃપા ક્યારેય વરસે નહીં. વર્ષોથી કીર્તનો સાંભળીએ છીએ કે કીર્તનો વિચાર કરીને પ્રાર્થના કરી ભક્તો, વર્ષોથી સમયાઓ કરીએ છીએ. જ્ઞાન યજ્ઞ હોલમાં વર્ષો પહેલા એક આત્મીય દિન ઉજવેલો. સ્વીકાર એ સંબંધ જે થયો તે, જેનો જેટલો સ્વીકાર તેટલો તે અંતરે સુખી. દિવ્ય સ્વરૂપનું દર્શન કરનાર જો અર્જુન પોતાનો સ્વનો વિસ્ફોટ ન કરી શક્યો, અમને બધાને જ ખબર છે બાપા ક્યારેય કદાપી ઉદાસ ન થાય. એટલે જ વાત કરું છું, એમની ઉદાસીનતા પાછળ, ભોગની પાછળ, બલિદાનની પાછળ જાગ્રત થાવ અને સ્વનો વિસ્ફોટ કરવા માટે એક ધારી રુચિ રાખ. સ્વનું બલિદાન એ જ એના માટે એમની સર્વોપરી સેવા છે. આ વાતને આપણે આજે સમજીએ, કાલે 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 1000, લાખ, કરોડ ગમે ત્યારે સમજીએ. 237 મળે કરવા પાછળનો હેતુ એટલો જ છે. બહુ સહેલો માર્ગ ભગવાને દેખાડી દીધો, બહુ સહેલો. સ્વનો વિસ્ફોટ કરવો છે, એક પ્રકૃતિ રહિતના જીવનમાં એન્ટ્રી લેવી છે, 2 ખરેખરો સંબંધ દ્રઢ કરવો છે, 3 અધિકાર આપવો છે, 4 કોટી કલ્પે ન ચડે એવી પ્રકૃતિ અને કોટી કલ્પે ન દેખાય એવા સાત્વિક દોષ, એનો ખરેખર દર્શન કરવું છે. ધ્યાનીઓને પોતાના દોષનું દર્શન નથી થયું, જ્ઞાનીઓને પોતાના દોષનું દર્શન નથી થયું, યોગીઓને પોતાના સંપૂર્ણ અહમનો વિસ્ફોટ થયો નથી. આખી જ પ્રભુની પરંપરામાં ગુણાતીત થી આપણે ગુરુ ગુણાતીતના દર્શનથી આપણે શરૂઆત કરીએ ત્યારે ખ્યાલ આવે ગુણાતાન સ્વામી કયું જ્ઞાન આપણને આપ્યું. સેવા અને સંબંધ યોગ, સેવા અને સુહૃદ ભાવ. સુહૃદ ભાવ એટલે જ સંબંધ યોગ. એક ભૂલકુની અદાથી ગુણાતાન સ્વામી જીવી ગયા, ભૂલકુની અદાથી. એક પ્રસંગ નથી, સેંકડો પ્રસંગો છે. ભગતજી મહારાજ, યોગી મહારાજે અદગરના કેસર. સંબંધ એ જ સ્વીકાર, સ્વધર્મ અને સુહૃદ ભાવ એ અંતિમ લક્ષ્ય.
અને બાપાને સંપૂર્ણ અધિકાર આપી દીધો. અધ્યાય 37 ને યાદ કરીએ એટલે યોગીજી મહારાજ યાદ આવી જ જાય. રમણભાઈ ભગત નારિયેળી નીચે ઉભા રહીને જયારે વિજ્ઞાન સ્વામીની સહજ વાત બોલ્યા એટલે એકદમ પાસે બોલાવીને કહી દીધું, વિજ્ઞાન સ્વામીજી મને મધ્યનું સારદર્શનું રત્ન સિદ્ધ ન કરાવ્યું હોત તો હું સુખી ન થયો હોત. મારા ગુરુએ મને રત્ન સિદ્ધ કરાવ્યું.